વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમમાં સેમ 5 ની અંદર મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ 1B રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ વિશે આપણે જોઈશું. અત્યારે જે પ્રકરણ ચાલી ગયા યુનિટ 1A હતું, એમાં મેનેજમેન્ટ વિશે આપણે શીખ્યા. હવે 1B માં તમારે રેશિયો એનાલિસિસ વિશે સમજવાનું છે. તો મિત્રો, સૌથી પહેલા તો જોઈ લઈએ રેશિયો એટલે શું. રેશિયો એટલે આમ તો ગુણોત્તર થાય. ગુણોત્તર એટલે કોઈ પણ બે માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ. આપણે ઘણી વખત 1:5, 5:6 એમ બોલતા હોઈએ છીએ, એને રેશિયો કહેવાય. ગુજરાતીમાં એને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર એટલે કોઈ પણ બે માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ. દાખલા તરીકે કોઈ પણ ધંધામાં ચાલુ મિલકતો 2 લાખ રૂપિયા છે અને ચાલુ દેવા 1 લાખ છે, તો તે મિલકત અને દેવાનો ગુણોત્તર 2:1 કહેવાય. 2:1 ના ગુણોત્તરને સાત્વિક ગુણોત્તર કહેવામાં આવે છે, એટલે કે આમ સારો ગુણોત્તર કહેવામાં આવે છે. ધંધાની દ્રષ્ટિએ 2:1 ગુણોત્તર હોય તો એ ધંધો વધુ સ્થાપક છે અને વધુ સારો છે એમ માનવામાં આવે છે. એટલે કે સર્વમાન્ય ગુણોત્તર છે 2:1. ગુણોત્તરનું વિશ્લેષણ તો નાણાકીય પત્રકોની જુદી જુદી પરંતુ પરસ્પર સંબંધ ધરાવતી વિગતો વચ્ચેનો સંબંધ શોધવો અને તેનું અર્થઘટન કરવું, તેનું નામ ગુણોત્તર વિશ્લેષણ કહેવાય. રેશિયો એનાલિસિસ કહેવાય, જે આપણું હેડિંગ છે. નાણાકીય પત્રકો કયા છે તે આપણે જોઈ ગયા. પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું અને બે છે નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. એ આપણે આગળ જોઈ ગયા છીએ કે નાણાકીય પત્રકોની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર છે. પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું અને બીજું પણ આપણે એક જોયું હતું કે નાણાં પ્રશ્નો રોકડ પ્રવાહ પત્રક. એ ઉપરથી આપણે અલગ અલગ આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, એ ફાઇનાન્શિયલ પત્રકો વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ. તો એ ફાઇનાન્શિયલ પત્રકો દ્વારા એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા ગુણોત્તરની ગણતરી કરવામાં આવે છે. ગુણોત્તરના પ્રકાર કેટલા છે? સામાન્ય રીતે ગુણોત્તર 3 રીતે રજૂ થાય છે, એટલે એના 3 પ્રકાર કહેવાય. એક સાદો ગુણોત્તર, સાદી રકમ અથવા પ્રમાણ. આ ગુણોત્તર ફક્ત સાદા આંકડામાં જ રજૂ થાય છે. દાખલા તરીકે ચાલુ મિલકતો 2 કરોડ છે અને ચાલુ દેવા 1 કરોડ છે, તો મિલકત તેને દેવાનો રેશિયો ગુણોત્તર 2:1 કહેવાય, જે આદર્શ ગુણોત્તર કહેવામાં આવે છે. 2:1 ને કેવો ગુણોત્તર કહેવાય? આદર્શ ગુણોત્તર. બીજો ટકાવારી સ્વરૂપે. આ ગુણોત્તર દર 100 પૈકી જેટલો સંબંધ ધરાવે છે. 100 ને આધારે છે. 100 પૈકી જેટલો સંબંધ ધરાવે છે. દાખલા તરીકે ધંધાનું વેચાણ 10 કરોડ હોય અને નફો 2 કરોડ હોય, અને આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવો હોય તો 2/10 ગુણ્યા 100 કરીએ તો 20% આવે. કેટલા ટકા આવે? 20% ધરાવે. એટલે ટકાવારી પ્રમાણે ગુણોત્તર શોધવામાં આવે છે. પછી ત્રીજો પ્રકાર છે દર સ્વરૂપે, નેચર ઓફ રાઇટ. દર સ્વરૂપે. દાખલા તરીકે આ ગુણોત્તર એક માહિતી અમુક મુદત દરમિયાન બીજી માહિતીના કેટલા ગણી હતી તે દર્શાવવા ઉપયોગમાં લેવાય છે. કે ભાઈ ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલો નફો થયો, એવી રીતે માહિતી ગયા વર્ષની અને આ વર્ષની ભેગી થઈ અને જે ગુણોત્તર દર્શાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? સ્વરૂપે, દર સ્વરૂપે. દાખલા તરીકે એક કંપનીમાં એક વર્ષ દરમિયાન વેચેલા નફાની માલની પડતર 50 કરોડ છે અને એનો સરેરાશ સ્ટોક 10 કરોડ છે, તો સ્ટોક ચલન દર કેટલો કહેવાય? 50/10, 5. સ્ટોક ચલન દર કેટલો કહેવાય? 5. 50/10. તો આમ 3 રીતે ગુણોત્તરના પ્રકાર છે. હજી આગળ પણ ગુણોત્તરના પ્રકાર આવશે, પણ જે મેઇન સાદા ગુણોત્તર છે એના પ્રકાર છે. પછી નાણાકીય ગુણોત્તર આવશે, એના પ્રકાર આવશે. આ જે ગુણોત્તર શું છે અને એના પ્રકારો વિશે આપણે સમજીએ. હવે હિસાબી ગુણોત્તર આવશે.
બરાબર છે. આ હિસાબી ગુણોત્તર એટલે વિવિધ રીતે રજૂ થતો નાણાકીય પત્રકોમાંની બે સંબંધિત માહિતીઓ વચ્ચેનો આંકડાકીય સંબંધ. હિસાબી ગુણોત્તર એટલે શું છે કે બે વિવિધ રજૂ થતો નાણાકીય પત્રકોમાંની જે નાણાકીય પત્રકો છે આપણે નફા નુકસાન ખાતું, પાકો સરવૈયો, હિસાબી ગુણોત્તર એટલે વિવિધ રીતે રજૂ થતો નાણાકીય પત્રકોમાંની બે સંબંધિત માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ. નફા નુકસાન ખાતું, પાકો સરવૈયો હોય એમાંથી કોઈ પણ બે સંબંધ લઈ લઈએ, મિલકતો અથવા દેવા, બરાબર છે. એ પ્રમાણે મૂડી અને લેણા, એનો આપણે જો બે વચ્ચે સંબંધ રાખીએ અને એનો જો રેશિયો શોધીએ, જેમ ઉપર શોધ્યો એમ, તો એવા રેશિયાને હિસાબી ગુણોત્તર કહેવામાં આવે છે. એ હિસાબી ગુણોત્તર કોને ઉપયોગી થાય? તો કંપનીમાં હિત ધરાવતા દરેક લોકોને ઉપયોગી થાય છે. દાખલા તરીકે શેર હોલ્ડરો છે, લેણદારો છે, સરકાર છે, બેંક છે, બરાબર છે, કંપનીના કર્મચારીઓ છે, આ બધાને એ ઉપયોગી થાય છે. શું કામ? શેર હોલ્ડરને તેમના પૈસાનું રોકાણ કરવા હોવાથી રેશિયો જે છે કે આ કંપનીનો નફાનો રેશિયો કેટલો છે, ગયા વર્ષ કરતા વર્ષે વધે છે કે ઘટે છે, પ્રગતિ કરે છે કે નથી કરતી, તો એના આધારે પોતાના પૈસાનું રોકાણ કરે છે. પોતાનું હિત ન જોખમાય એવું જોવે છે. એવી રીતે લેણદારો પણ કંપનીને આપવું કે ના આપવું, ઉધાર ક્રેડિટ આપવી કે ના આપવી, બેંક પણ લોન આપવી કે ના આપવી, બધા પોતાના હિત જાળવવા માટે આ ગુણોત્તર સાથે વિશ્લેષણ કરી, ગુણોત્તરનું અર્થઘટન કરી અને પોતાનું હિત જળવાય એ રીતે નિર્ણય લે છે. હવે મિત્રો, ગુણોત્તર દ્વારા અર્થઘટન કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો ગુણોત્તર દ્વારા અર્થઘટન 4 રીતે થાય છે. પહેલી રીત છે પાછલા ગુણોત્તરની. કેવો ગુણોત્તર છે? આદર્શ 4 રીતે. એક આદર્શ ગુણોત્તર સાથે તુલના, પાછલા વર્ષના ગુણોત્તર સાથે તુલના, અન્ય ગુણોત્તરનો સાથ, તે ધંધાની અન્ય પેઢી જેવી એક પેઢી સાથે તુલના. આમ 4 રીતે ગુણોત્તરનું વિશ્લેષણ કરવામાં આવે છે. સૌથી પહેલા જોઈએ તો આદર્શ ગુણોત્તર સાથે તુલના, કે ધંધાનો આદર્શ ગુણોત્તર હોવો જોઈએ. મેં તમને કીધું ને કે 2:1 આદર્શ ગુણોત્તર છે. એટલે માનો કે આપણી ધંધાની મિલકત 1.5 લાખ છે, બરાબર છે, અને દેવા 1 લાખ છે, તો 1.5 કરોડ છે, દેવા 1 કરોડ છે, તો 1.5:1 એ આપણો રેશિયો આવે. પણ આ રેશિયો આદર્શ નથી. 2:1 હોય ત્યાં આદર્શ કહેવાય. તો આપણા ધંધામાં કંઈક કમી છે, આપણા ધંધામાં થોડુંક ઉણપ છે, તો એને પૂર્ણ કરવા માટે કમસે કમ 1.5 છે એમાંથી 2 સુધી લઈ જવા પ્રયત્ન કરવો જોઈએ. મિલકતોનો વધારો થવો જોઈએ. તો આમ પ્રમાણે આદર્શ જે રેશિયો છે 2:1, એના કરતાં જો ઓછું હોય તો આપણે ધંધાની અંદર શું પગલાં લેવા, ધંધાને વધારવા, પ્રગતિ કરવા માટે શું કરવું, એના વિશે માહિતી મળે છે. અને જ્યાં અધુરાશ હોય, જ્યાં આપણને ઉણપ લાગુ પડે, ત્યાં આપણે એ પગલાં લઈને સુધારીએ અને જે આદર્શ ગુણોત્તર છે 2:1, એને ત્યાં પહોંચાડવા માટે, ત્યાં સુધી જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, બીજું છે પાછલા વર્ષના ગુણોત્તરની તુલના. હવે પાછલા વર્ષમાં આપણે જ્યારે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું બનાવ્યું, ત્યારે માની લઈએ કે 2:1 ગુણોત્તર હતો, બરાબર છે. અને પછી આ વર્ષે 2:1 થાય તો સમજી શકાય કે ભાઈ આપણે હજી સામાન્ય રીતે આદર્શ સ્થિતિ છે, પણ કોઈ પ્રગતિ કરી નથી. માનો કે 3:1 થઈ જાય તો એમ કહેવાય કે ભાઈ આપણે કંઈક ગયા વર્ષ કરતાં થોડી ઘણી પ્રગતિ કરી છે, મિલકતોની અંદર વધારો થયો છે.
પણ જો 2 કરતાં ઘટી જાય, 1.5:1 કે 1:1 થઈ જાય, તો આપણને બરાબર ખ્યાલ આવે છે કે આ વર્ષે આપણે બરાબર રીતે કામ થયું નથી, માલનું વેચાણ થયું નથી, અથવા માલનું સ્ટોક વધારે થઈ ગયો છે પણ વેચાણ થયું નથી, જેથી આપણો આ રેશિયો ઓછો આવ્યો છે. એમ ગયા વર્ષના રેશિયા સાથે આ વર્ષના રેશિયાની તુલના કરવાથી આપણને આપણો રેશિયો કેવો છે ખ્યાલ આવે છે. નંબર 3, અન્ય ગુણોત્તરનો સાથ. માનું કે ભાઈ બીજા કોઈ કંપની હોય, આપણો તો ગુણોત્તર માનો કે ભાઈ 2:1 છે, બરાબર છે ને, આપણે એમ માની લઈએ કે આદર્શ છે, પણ ઘણી વખત આમાં અનુમાન બાંધવામાં આપણે ખોટા પણ પડીએ. કેમ કે જો માલનું વેચાણ થયું ન હોય અને સ્ટોક વધારે પડી રહ્યો હોય તો એ ઊંચો ગુણોત્તર બતાવે, બરાબર ને. સ્ટોક વધારે પડી રહ્યો તો પણ ઊંચો ગુણોત્તર આપણને બતાવે છે. પણ માલનું ઝડપથી વેચાણ થતું નથી, એ આપણને ખ્યાલ આવે. માલ સ્ટોકમાં લઈ જઈએ એટલે માલ તો જાય, એટલે આપણે વેચાણ તરીકે ધંધામાંથી ગયો પણ વેચાણ થતું નથી, સ્ટોકમાં પડ્યો રહે છે, એટલે અને રેશિયો 2:1 ભલે આવતો હોય પણ માલ હજી આપણી કાંઈ જ પડ્યો હોય છે. તો આમ બીજા રેશિયાની અંદર, દાખલા તરીકે કાપડની મિલનું વેચાણ કોઈ કાચા નફાનો દર કોઈનો 20% હોય, બરાબર છે, તો એ વ્યક્તિગત મિલનો કોઈનો 20% હોય તો આપણો પણ એ પ્રમાણે થવો જોઈએ. તો એમ ઓછો આપણને એના કરતાં ઓછો 19% હોય કે 10% હોય તો આપણને બીજી કરતાં ઓછો લાગે. કારણ કે ધંધાની અંદર અત્યારે કેટલી ઉદ્યોગોમાં કેટલી કંપનીઓ એકને એક પ્રકારનો ધંધો કરતી હોય છે, અને આપણે એ જ પ્રકારનો ધંધો હોય ને બીજી કંપનીઓનો રેશિયો સારો હોય અને એના પ્રમાણમાં આપણો ઓછો, તો એની પણ સાથે તુલના કરવામાં આવે છે. મિત્રો, આ રીતે આપણે આજના વિડીયોની અંદર ગુણોત્તરનો અર્થ, ગુણોત્તરના પ્રકાર, હિસાબી ગુણોત્તર અને તેનું અર્થઘટન, આ મુદ્દા વિશે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આથી આગળ વિશેષ આપણે ચર્ચા કરશું. મિત્રો, આ તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણે આ અભ્યાસક્રમ છે એ બરાબર ધ્યાન રાખજો. પુસ્તકો હજી આવ્યા નથી પણ સિલેબસ આવી ગયો છે, એના આધારે આ પેપર ચલાવવામાં આવે છે, બરાબર છે. એટલે આ નવા સિલેબસની અંદર આ ચેપ્ટર 1A તરીકે અને 1B તરીકે દર્શાવેલું છે. આમ જૂના અભ્યાસક્રમની અંદર આ ત્રીજું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, પણ તમારા સિલેબસ મુજબ 1A જે આપણે મેનેજમેન્ટ શીખ્યા એ 1A હતું, અને હવે આ જે ચલાવી છીએ 1B છે, એટલે યુનિટ 1 અને યુનિટ B એ પ્રમાણે આપણે તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણે ચલાવીશું. આપણું ચાલી ગયું બધું બરાબર છે, પ્રકરણ 1, 2, 3 એ પ્રમાણે, પણ એ જૂના અભ્યાસક્રમ પ્રમાણે હતું. હવે આપણે આજે ચલાવી છીએ નવા અભ્યાસક્રમ પ્રમાણે, એટલે ચાલી ગયું છે ને 1A માનવાનું. આ છે 1B, બરાબર છે. યુનિટ 1 જ ચાલે છે. આ 1B ની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ. સબ્જેક્ટ છે તમારો મેનેજમેન્ટ એકાઉન્ટ, બરાબર મિત્રો. તમારા 3 પ્રકારના એકાઉન્ટ રહેશે. એક છે બિઝનેસ એકાઉન્ટ, એક છે ફાઇનાન્શિયલ એકાઉન્ટ અને એક છે મેનેજમેન્ટ એકાઉન્ટ. આ 3 પ્રકારના એકાઉન્ટ તમારા રહેશે અને એના વિશે આપણે પીરિયડ ચલાવશું, વિડીયો બનાવશું. નવા અભ્યાસક્રમ મુજબ સિલેબસ આવી ગયો છે, એટલે સિલેબસ ઉપરથી જૂના અભ્યાસક્રમમાં ચેપ્ટરો જોઈને ચલાવી શકાય છે. આમ તો બધું એનું જ તમે ગયા વખતે અનુભવ કર્યો હશે, બરાબર ને. એટલે પ્રકરણો આડાઅવડા થાય છે, અને કોઈક પ્રકરણ યુનિટ 2માંથી 3માં, 3માંથી 4માં એમ આડાઅવડા કરે છે, પણ બાકી કાંઈ ખાસ ફેરફાર હોતો નથી. અમુક ટોપિક કાઢી નાખવામાં આવે છે અને અમુક ટોપિક એડ કરવામાં આવે છે. તો આપણે કાઢી નાખેલા ટોપિક છે એ નહીં ભણીએ. એના જે સિલેબસ છે એની અંદર ટોપિક બધા આપેલા છે અને હું એ પ્રમાણે જ ચલાવું છું. તો એ પ્રમાણે તમે જો કરતા આવશો તો કોઈ વાંધો આવશે નહીં. પુસ્તકો આવવાની તૈયારી જ છે, આવશે એટલે પુસ્તકમાંથી તમને ચલાવીશ, પણ આપણા નવા અભ્યાસક્રમ મુજબ જ છે. મિત્રો, તમે મારા વિડીયોને લાઈક કરશો, ફોરવર્ડ કરજો, એવું તમારી પાસે પ્રાર્થના. જય સિયારામ, જય દ્વારિકાધીશ.